આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિનાં સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત એવા પૂજ્યપાદ આચાર્ય ભગવાન કોણ? ભક્તામન રચયિતા કોણ? શ્રી મહાનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્ર. એના અર્થનો સ્વાધ્યાય પેલા ઘણા દિવસોથી ચાલુ છે. વચમાં ચૂંટણી આદિના કારણે થોડો ગેપ પડ્યો. આજે વળી પાછા આગળ વધીએ. છેલ્લે આપણે કઈ ગાથા સુધી પહોંચ્યા હતા? 24 ગાથા સુધી. ત્યાં 24મી ગાથાનું સંક્ષેપમાં પુનરાવર્તન કરી અને પછી આપણે આગળ વધીએ. જો સંસાર સાગરને તરવા માટે કોઈ સરળ અને સચોટ ઉપાય હોય તો એ કયો છે? પરમાત્માની ભક્તિ. તો આપણા જીવનમાં પણ પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ કોટીના ભક્તિના ભાવ ઉલ્લસિત થાય એવી ભાવના સાથે પરમાત્માના વિશિષ્ટ ભક્ત એવા આચાર્ય ભગવાન એની જે આ અદ્ભુત રચના કે જે ચારેય ફિરકાઓને માન્ય છે, ચિત્તાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાનકવાસી, ચારેય ફિરકાઓને માન્ય એવું આ ભક્તામર નામનું મહાન સ્તોત્ર, એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 24મી ગાથાની અંદર લગભગ 15 જેટલા વિશેષણો મૂક્યા છે ભગવાનના. ત્વામાવ્યયમ વિભુમચિંત્યમ અસંખ્ય માધ્યમ એ 24મી ગાથા. એમાં સૌથી પહેલો શબ્દ છે ત્વામ. ત્વામ એટલે તમને, એ ભગવાન તમને. અને હવે સૌથી છેલ્લા શબ્દ લઈ લો, સંત પ્રવદંતી. પ્રવદંતી સંત છે ને છેલ્લે એકદમ. હા, તમને સંત એટલે સત્પુરુષો, પ્રવદંતી, પ્ર એટલે પ્રકૃષ્ટપણે, વદંતી એટલે વડવું એટલે બોલવું, કહે છે, વર્ણવે છે. આપને મહાપુરુષો, સંત પુરુષો, સત્પુરુષો, ગણધરાદી મહાપુરુષો આપને આવા 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 સ્વરૂપે માને છે, બોલે, વર્ણવે છે. બરાબર? એમ કહી અને વચ્ચે બધા ભગવાનના લગભગ 15 જેટલા વિશેષણો આ ગાથામાં મૂક્યા છે. સંત પુરુષો કેવા માને? અજ્ઞાની પુરુષોને એના મતની, અભિપ્રાયની કોઈ વેલ્યુ નથી હોતી. ચૂંટણીની તમારી વાત અલગ છે કે ત્યાં તો ભલે કોઈ સજ્જન શિરોમણી હોય ને બીજી બાજુ કોઈ સાવ ગુંડા જેવું હોય, બંનેના મત સરખા ચૂંટણીમાં તમારી. પણ ચીન શાસનમાં તો શિષ્ટ પુરુષો, સજ્જન પુરુષો, સંત પુરુષો, જ્ઞાની ભગવંતો શું કહે છે એ મહત્ત્વનું છે. તો સામાન્ય કઈ લોકો ખાલી કંઈ કહી નાખે એનું મહત્ત્વ નથી. અહીંયા સંત પુરુષો, મહાપુરુષો, જ્ઞાની ભગવંતો, ગણધરાદી એ આપને કેવા સ્વરૂપે વર્ણવે છે તે કહે છે. ત્વામ અવ્યયમ. ત્વા મ છે ને, મના બે ટુકડા કરો, અડધો મ આમ બદલો. ત્વામ, ત્વામ એટલે તમને. પછી અવ્યયમ. અવ્યયમ છે એમાંથી અ લઈ લો આ બાજુ, એટલે અવ્યયમ. આપને અવ્યય કહે છે. અવ્યય અવયવ નહીં, ભલા શરીરના આ અંગો પાંચ હાથ પગ અવયવ કહેવાય. અહીંયા છે અ વત્તા વ્યય, એમાં બે શબ્દો, અવ્યયમાં બે શબ્દો છે, અ અને વ્યય. વ્યય એટલે ખર્ચ, રૂપિયાનો ખર્ચ કરો ને, વ્યય, શક્તિનો વ્યય. પણ અવ્યય એટલે જે ઓછું ન થાય, ઘટે નહીં ક્યારે પણ. ગમે એટલો કાળ પસાર થાય તો પણ જેમાં જરા પણ ઘટાડો ન થાય. અનાદિકાળથી ભગવાનનો આત્મા પણ આપણા સૌની માફક જ ક્યાં હતો? અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં, જેને શું કહેવાય બીજું નામ? અવ્યવહાર રાશિ. જે હજી પૃથ્વી, પાણી, અગ્નિ વગેરે કોઈ વ્યવહારમાં નહોતો આવ્યો. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદ એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયમાં એક અતિ સૂક્ષ્મતમ શરીરમાં અનંત આત્માઓ સાથે જન્મ, જીવન, મરણ કરતો હતો ભયંકર દુઃખમય સ્થિતિમાં. અને એમાંથી અહીં સુધી પહોંચ્યો. અનંત કાળચક્રો, અનંત ઉત્સર્પણીઓ, અસર્પણીઓ, અનંત પૂતગલ પરાવર્તોનો વિરાટ કાળ પસાર થઈ ગયો. એમાં ગણિત્ય અનંતવાર નરકમાં જી આવ્યો. સાથે નરકમાં જીવ કે જ્યાં શરીરના ટુકડા નાના ટુકડા પણ થાય. તેમ છતાં પણ એક પણ આત્મ પ્રદેશનો વ્યય થયો નથી, ઘટાડો થયો નથી, છૂટો પડ્યો નથી આત્મ પ્રદેશ. હા, ક્યારેક કપાઈ જાય. અથવા દાખલા તરીકે પેલી ગિલોડી હોય એની ક્યારેક પૂંછડી કપાઈ જાય અને પછી ધડ બિલોડી પોતે આગળ ચાલી જાય, પાછળ એની પૂંછડી પણ આમાં થોડીક વાર સુધી તડફડતી રહે.
તો એ આગળનો ધડનો ભાગ અને પાછળ પૂંછડીનો ભાગ વચ્ચે ગેપ હોય ને ત્યાં પણ આત્મ પ્રદેશોની લિંક જોડાયેલી જ હોય. આત્મા અરૂપી છે, દેખાય નહીં ભલે આપણને, પણ આત્મ પ્રદેશોની લિંક સૂક્ષ્મ શરીર તો હોય, તેજસ શરીર ને કાર્બન શરીર, એ બે સૂક્ષ્મ શરીરોની સાથે આત્મ પ્રદેશોની લિંક જોડાયેલી જ હોય. એટલે ક્યારે એક પણ આત્મ પ્રદેશનો વ્યય થયો નથી, ઓછું થયું નથી. બરાબર? ગમે એટલો ટુકડે ટુકડા થયા શરીરના તો પણ એવું અચિંત્ય એ આત્માનું સ્વરૂપ છે. બરાબર? તો ભગવાને પોતાનું સંપૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટાવી લીધેલું છે, આપણને પણ પ્રગટાવવાનું બાકી છે. બાકી તો મૂળમાં તો આપણેનું સ્વરૂપ પણ ભગવાન જેવું જ છે. તો અવ્યયમ, વાપર્યો માલ વધે, ઘણી વાર એમ કહેવાય, જેમ આપણે વાપરીએ તેમ વધે. તો અહીંયા અવ્યયમ પછી કે છે બીજો વિશેષણ વિભુમ. આપ કેવા આપને વર્ણવે છે સંત પુરુષો વિભુ તરીકે. વિભુનો અર્થ એક અર્થ થાય વ્યાપક. જ્યારે કેવલી સમુદ્ગાત થાય ત્યારે 14 રાજલોકમાં આત્મ પ્રદેશો ફેલાઈ જાય એક જ આત્માના. બરાબર? કેવલી સમુદ્ગાત એટલે જ્યારે કેવલ જ્ઞાની હોય અને હવે મોક્ષમાં જવાના હોય તો એ છેલ્લો ભાવ છે. તો જે બાકીના 4 અઘાતી કર્મો છે, આયુષ્ય કર્મ, પછી વેદનીય, નામ અને ગોત્ર, આ 4 અઘાતી કર્મો બાકી છે. ક્યારેક એવું બને અઘાતી કર્મ, આયુષ્ય કર્મ હવે થોડુંક બાકી હોય અને ઓલો નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય, 7 વેદનીય એ ઘણા પૂતગળો બાકી હોય હજી. તો એ બધા હવે આ છેલ્લો ભાવ છે, પછી તો બીજો ભાવ છે જ નહીં. તો એ આયુષ્ય પૂરું થાય એની સાથે જ નામ કર્મ, ગોત્ર કર્મ ને એ 7 વેદનીય કર્મ એના પૂતગળોનો પણ ક્ષય થવો જ જોઈએ, તો જ મોક્ષ થઈ શકે. તો એ થવા માટે એક એવી પ્રક્રિયા ઓટોમેટિક થઈ જતી હોય છે, કેવલી સમુદ્ઘાત તરીકે જેને ઓળખવામાં આવે છે. એમાં અત્યારે આપણો આત્મા શરીર વ્યાપી છે, પણ કેવલી સમુદ્ઘાત થાય એટલે એ 8 સમયની માત્ર પ્રક્રિયા હોય. એક સેકન્ડમાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય, એમાંથી ફક્ત 8 સમયમાં એ સંપૂર્ણ પ્રક્રિયા થઈ જાય. તો પહેલાં સમયમાં શું કરે? પોતાના આત્મદેશોને ફેલાવે, શરીરમાંથી આમ બહાર કાઢી, શરીરમાં તો હોય ભલે, ઠેઠ ઉપર અલોક સુધી અને નીચે 7મી નરકના તળિયા સુધી એકદમ નીચે. એટલે એ રીતે એક ઊભો દંડ કરે આત્મપ્રદેશોનો. આમ પછી બીજા સમયમાં આમ આડો કરે અને ત્રીજા સમયમાં આંતરા પૂરવા માંડે, ખાલી જગ્યા હોય એ. અને એક પાટીઓ આમ કરે, બીજો આમ કરે. પહેલાં ઊભો, પછી બીજી વાર આમ, ત્રીજા સમયે આમ આત્મદેશો ફેલાવે ઠેઠ અલોકને અડે એ રીતે ઠેઠ સુધી. અને ચોથા સમયમાં વચ્ચે જે ગેપ રહ્યા છે, ખાલી જગ્યાઓ બધી પૂરાઈ જાય આત્મપ્રદેશોથી. એટલે ચોથા સમયે આત્મા સંપૂર્ણ 14 રાજલોકમાં વ્યાપી જાય. એટલે દરેક આકાશ પ્રદેશમાં એક આત્મપ્રદેશ હોય. જેટલા લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે અને આ દરેક આત્માના પણ એટલા જ અસંખ્ય આત્મપ્રદેશો છે. એક પણ આત્મપ્રદેશ ઓછો કે વધારે નહીં, દરેક આત્માનો. બરાબર? તો એક આકાશ પ્રદેશ ઉપર એક આત્મપ્રદેશ કેવલી તીર્થંકર ભગવાનનો હોય. તો એ રીતે વિભુ એટલે વ્યાપક, આખા વિશ્વમાં ફેલાઈ જાય, વ્યાપી જાય. એક રીતે એ રીતે અર્થ વિચારી શકાય. બીજી રીતે કેવલ જ્ઞાન દ્વારા લોકાલોક, આ તો હજી 14 રાજલોકમાં ફેલાય આત્મપ્રદેશ, પણ કેવલ જ્ઞાન જે એવું છે એ આખું અનંત જે અલોક છે, 14 રાજલોક પછી આગળ, એમાં પણ વ્યાપી જાય કેવલ જ્ઞાન. બરાબર? જો અલોકાકાશમાં આકાશ સિવાય બીજું કંઈ છે જ નહીં, શૂન્યાવકાશ છે, ત્યાં નથી કોઈ સૂક્ષ્મ દ્વિગોળનો જીવ કે નથી કોઈ પરમાણુ માત્ર, ના કેવળ અવકાશ એટલે ખાલી જગ્યા, શૂન્યાવકાશ છે. તો એને પણ કેવળ જ્ઞાન દ્વારા કેવલી ભગવાન જાણી શકે છે. એટલે એ રીતે કેવળ જ્ઞાન અને કેવલ દર્શન ગુણ દ્વારા લોક વ્યાપી છે વિભુ એટલે. અને કેવલી સમુદ્ઘાતના ચોથા સમયે એ સંપૂર્ણ 14 રાજલોક વ્યાપી જાય છે આત્મપ્રદેશો. એ રીતે પણ વિભુનો બીજો અર્થ થાય સમર્થમ. અનંતા કર્મો, અનંત કાળના એકઠા કરેલા કર્મો એ બધાને સાધના દ્વારા, શુક્લ ધ્યાન દ્વારા બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. એટલે એવા સામર્થ્યવાળા વિભુ. પછી કેવા? આપણા દરેકની અંદર પણ આવું વિભુપણું અંતરમાં છુપાયેલું રહેલું પડ્યું છે, એને પ્રગટ કરવાનું છે મોહનીય કર્મનો નાશ કરવા દ્વારા. પછી છે ત્રીજું વિશેષણ મચિંત્યમ, અડધો આમ લીલો વિભુમ. પછી અચિંત્યમ, અચિંત્ય, બુદ્ધિથી ચિંતવી ન શકાય, વિચારી ન શકાય. ભગવાનનું સ્વરૂપ બુદ્ધિ ગમ્ય નથી, મનોગમ્ય પણ નથી, ઇન્દ્રિય ગમ્ય તો છે જ નહીં.
પણ મન કે બુદ્ધિ દ્વારા પણ આત્માનું અદ્ભુત એવું સ્વરૂપ છે કે જે વિચારી પણ ન શકાય, કલ્પી પણ ન શકાય, કલ્પના ત્યાં પહોંચે જ નહીં. જેવી રીતે ઘુવડ હોય, ઘુવડનું બચ્ચું કે ઘુવડ, હવે સૂર્યનું વર્ણન કરી શકે? સૂર્યને ક્યારેય જોયો જ નથી તો ક્યાંથી વર્ણન? એમ બુદ્ધિ કે મન કે વિચાર એના દ્વારા આત્માને અનુભવી શકાય જ નહીં. આત્માનો અનુભવ ક્યારે થાય? બધા જ વિચારો અને વિકલ્પો એકદમ જાણે શાંત પ્રશાંત ઉપશાંત થઈ જાય, એક પણ વિચાર વિકલ્પ ન હોય એવી ચિત્તની અવસ્થા થાય ત્યારે શુદ્ધ આત્માનું એમાં પ્રતિબિંબ પડી શકે, એની અનુભૂતિ કે એની ઝલક મળી શકે. એટલે હવે બુદ્ધિ કે વિચારે તો આત્માનો અનુભવ કર્યો જ નથી તો પછી ક્યાંથી આત્માના સ્વરૂપને ચિંતવી શકે? છતાં આ તો આપણે જ્ઞાની ભગવંતોએ જે આત્માનો અનુભવ કર્યો છે અને પછી સંપૂર્ણ તો આત્માનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી, અવર્ણનીય છે, છતાં ભાગ્યા તૂટ્યા ઇશારા કર્યા છે આપણને. એના આધારે આપણે થોડુંક આત્માનું સ્વરૂપ ચિંતવીએ કે ભાઈ આત્મા કેવો છે, તો કે આત્મા અરૂપી છે, આત્મા મૂળ સિદ્ધ ભગવાન અશરીરી છે, બરાબર, વગેરે વગેરે. આત્મા અનંત કેવળ જ્ઞાનમય, અનંત કેવળ દર્શનમય, અનંત આનંદમય, અનંત શક્તિમય. આવું થોડું આપણે આત્મા વિશે વિચારી શકીએ. બાકી સંપૂર્ણ સ્વરૂપ તો અચિંત્ય છે, એ અનુભવ ગમ્ય છે. બુદ્ધિ ગમ્ય નથી પણ એક્સપિરિયન્સ આત્માનો અનુભવ થઈ શકે છે. અને અનુભવ ત્યારે જ થાય કે જ્યારે આપણું ચિત્ત એકદમ નિર્મલ બની જાય, ચારે કષાયો એકદમ શાંત પ્રશાંત ઉપશાંત થઈ જાય, બરાબર. ત્યારે ઉપશમ સંકિત, ખાસ કરીને અનંત આનુબંધી ક્રોધ માન માયા લોભ, એનો જ્યારે ઉપશમ થાય ત્યારે પહેલી વાર જીવને પોતાના આત્મ સ્વરૂપની પહેલી થોડીક ઝલક મળે, થોડીક સેકન્ડો માટે માત્ર. તો એ આત્મા અનુભવ ગમ્ય છે પણ બુદ્ધિ ગમ્ય કે મનોગમ્ય નથી, ઇન્દ્રિય ગમ્ય પણ નથી. માટે આત્માને કહ્યું અચિંત્યમ, એવું અદ્ભુત આત્માનું સ્વરૂપ છે. એ તો આત્મજ્ઞાની સદગુરુની કૃપા થાય અને જીવ અંતર્મુખ બને અને નિર્વિકલ્પ થાય ત્યારે જ એનો અનુભવ થઈ શકે. માટે અહીંયા કહ્યું ભગવાન આ સંત પુરુષો આપને અચિંત્ય તરીકે વર્ણવે છે, વિભુ તરીકે વર્ણવે છે, અવ્યય તરીકે વર્ણવે છે. 3 થયા. આગળ કહે છે વિભુમ ચિંત્યમ અસંખ્યમ, અસંખ્યમ, સંખ્યા નથી જેને માટે. આત્માના પ્રદેશો કેટલા છે? અસંખ્ય છે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા અસંખ્ય વિચારી શકાય. પછી છે આદ્યમ. માધ્યમ છે ને એમાં આમ લઈ લો, અસંખ્યમ વત્તા આદ્યમ. આદ્ય એટલે પ્રથમ. ઋષભદેવ ભગવાન આ અવસર્પણી કાળમાં પ્રથમ તીર્થંકર થયા એટલે આદ્યમ. અને જનરલ રીતે વિચારવું બધા તીર્થંકરો માટે તો પણ આદ્ય વિશેષણ વિચારી શકાય. જેમ કે નમોત્તમ સૂત્રમાં એક વિશેષણ દરેક ભગવાન માટે કહ્યું છે, આઈ ઘરાણમ. આઈ એટલે આદિ, આઈ એટલે બાઈના માન, આઈ એટલે આદિ, પ્રથમ શરૂઆત, એને કરનારા. તો પોતપોતાના ધર્મ તીર્થની આદિ એટલે શરૂઆત કરનારા, એ દૃષ્ટિએ પણ વિચારી શકાય આદ્યમ. કેટલા થયા? 5, 2, 3, 4, 5 વિશેષણ થયા પહેલી લીટીમાં. હવે આગળ બીજી લીટીમાં કહે છે બ્રહ્માણમ ઈશ્વરમ અનંતમ અનંગ કેતુમ. બ્રહ્મા, બ્રહ્મા એટલે બ્રહ્મન. બ્રહ્મનો એક અર્થ થાય શુદ્ધ આત્મા. તો એમણે પોતાના આત્માને સંપૂર્ણપણે શુદ્ધ કર્યો છે મોહનીય વગેરે કર્મનો ક્ષય કરવા દ્વારા. બીજી રીતે બ્રહ્મા માટે હિન્દુઓમાં કહેવાય છે કે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે. અલબત્ત જૈન શાસને એ વાત માને નથી. આ જગત તો અનાદિકાળથી ચાલ્યું આવે છે, અનંતકાળ રહેવાનું છે. છતાં આપણે હિન્દુઓની રીતે વિચાર કરીએ તો બ્રહ્મા સર્જન કરે તો ભગવાન આપે મોક્ષ માર્ગનું સર્જન કર્યું. આગળ આપણે ગાથામાં આવશે વિધેર વિધા દાતા સિદ્ધિર શિવ માર્ગ વિધેર વિધાના પાછળની 25મી ગાથામાં પણ આવે છે. તો આપે મોક્ષ માર્ગનું વિધાન કર્યું, સર્જન કર્યું. માટે આપ બ્રહ્મા પણ છો. બ્રહ્માણમ ઈશ્વરમ, આપને સંત પુરુષો ઈશ્વર કહે છે. હવે જો અહીંયા એક વાત સમજવા જેવી છે કે જે વૈદિક દર્શનો છે એ આપણને જૈન દર્શનને નાસ્તિક દર્શન કહે છે. નિરીશ્વરવાદી કહે છે, ઈશ્વર નથી જાણે. આપણે ઈશ્વરને નથી માનતા એવું નહીં, માનીએ છીએ પણ ઈશ્વરને સૃષ્ટિના કર્તા હર્તા તરીકે નથી માનતા. સૃષ્ટિનું સર્જન કરે, પછી પાલન કરે, પછી સંહાર કરે, એ સ્વરૂપે આપણે ઈશ્વરને સ્વીકારતા નથી. પણ ઈશ્વર એટલે પરમાત્મા, ભગવાન, અરિયન પરમાત્મા. તો એ
એ જગતના કરતા હરતા નહીં પણ જ્ઞાતા દ્રષ્ટા, આખા જગતનું જે સ્વરૂપ છે વાસ્તવિક એને કેવલ જ્ઞાન દ્વારા જ્ઞાતા એટલે જાણનારા, દ્રષ્ટા એટલે કેવલ દર્શન દ્વારા સંપૂર્ણ સ્વરૂપને જોનારા ભગવાન બરાબર માને છે. પણ ઈશ્વરને સૃષ્ટિના કરતા હરતા માનતા નથી, એટલે એ લોકો હિન્દુઓ કહે છે કે જૈન દર્શન નાસ્તિક છે, ઈશ્વરને માનતા નથી. પણ હકીકતમાં આવું નથી. ઈશ્વરે નથી માનતા નહીં. ઈશ્વર તો અર્યંત એ શરીરધારી ઈશ્વર અને સિદ્ધ પરમાત્મા એ અશરીરી સાકાર અને નિરાકાર પરમાત્મા તો માનીએ છીએ. ફક્ત સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સંહાર કરનાર તરીકે જૈન દર્શન માનતું નથી. અને બીજું વેદને મુખ્ય રૂપે માનતું નથી. એટલે એ લોકો ભલે અનીશ્વર કહેતા હોય, આપણે નાસ્તિક વગેરે કહેતા હોય, પણ અહીંયા કહે છે સંત પુરુષો આપને શું કરે છે? ઈશ્વર એટલે ઐશ્વર્યથી યુક્ત હોય. ઐશ્વર્ય બે પ્રકારનું, એક બાહ્ય ઐશ્વર્ય અને બીજું આભ્યંતર ઐશ્વર્ય, અથવા એક દ્રવ્ય ઐશ્વર્ય, બીજું ભાવ ઐશ્વર્ય. તો બાહ્ય ઐશ્વર્ય ભગવાન જીવ આ જગતમાં કોઈનું ન હોય. અષ્ટમહાપ્રાતિ હાર્યો જુઓ, 34 અતિશયો જુઓ, વાણીના 35 ગુણો વગેરે જુઓ, સમવસ્ત્રની રચના વગેરે જુઓ. આ બધું બાહ્ય ઐશ્વર્ય, બાહ્ય વૈભવ. 64 ઇન્દ્રો પરમાત્માના ચરણોની સેવા ઝંખતા હોય વગેરે વગેરે. ઓછામાં ઓછા કરોડ દેવતાઓ તો કાયમ માટે ભગવાનની સાથે ભગવાન જ્યારે વિચરતા હોય ત્યારે હોય. તો આ બધું બાહ્ય ઐશ્વર્ય આવું આ જગતમાં બીજું કોનું હોય? અને આભ્યંતર ઐશ્વર્યમાં તો અનંત ગુણો, અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ ને બીજા પણ અનંત ગુણો, એ બધું આભ્યંતર વૈભવ ઐશ્વર્ય છે. માટે ઐશ્વર્યથી યુક્ત હોય એને ઈશ્વર કહેવાય. બરાબર? ભગવાનનું બાહ્ય ઐશ્વર્ય કેવું છે એ ઉપાધ્યાસી યશો વિજયજી મહારાજે 7મા શુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં સંક્ષેપમાં પણ સુંદર રીતે વર્ણન કર્યું છે. અને એક બે ગાથા જોઈ લઈએ માત્ર. શ્રી સુપાર્શ્વજી નરાજ તું ત્રિભુવન શિરતાજ, આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પડતણી. ભગવાનની ઠકુરાઈ, ઠાકોરપણું એટલે બાદશાહી પણ કંઈ ઐશ્વર્ય એમ કરીને પછી અષ્ટપ્રાત્યાહાર્ય વગેરેનું વર્ણન કર્યું છે. તો અહીંયા ઈશ્વરમ પછી કહે છે આગળ અનંતમ. સંત પુરુષો આપણે કેવા માને છે, કેવા વર્ણવે છે? અનંત, જેનો અંત ના આવે. કોઈ ભગવાન આત્મા શાશ્વત છે, બરાબર? શરીરનું મૃત્યુ થાય છે, આત્માનું મૃત્યુ થતું નથી. આત્મા અજર, અમર અને અવિનાશી છે, એટલે અનંત. બીજી રીતે અનંત એટલે અનંત ગુણોથી યુક્ત હોય, અનંત શક્તિ આદિના સ્વામી, એ દ્રષ્ટિએ પણ અનંત કહી શકાય. અને હજી કેવું હોય તો નિગોળ વગેરેમાં અનંત આત્મા સંસારમાં છે, બધાનું મૂળ સ્વરૂપ તો ભગવાન જેવું જ છે, બરાબર? એટલે એ રીતે પણ અનંત શબ્દને વિચારી શકાય. તો અહીંયા અનંત કહે છે આપને. પછી શું કહે છે? અનંગ કેતુમ. અનંગ એટલે કામદેવ, અંગ એટલે શરીર, અનંગ એટલે જેનું શરીર નથી. પુરાણોમાં વાત આવે, શિવ પુરાણ વગેરેમાં શંકર તપ કરતા હતા, સાધના કરતા હતા, અને એ વખતે ઇન્દ્રને ડર લાગ્યો કે આ મારું સિંહાસન, આવી બધી વાતો આવે છે એ લોકોમાં. એટલે એણે વળી કોઈક અપ્સરાને મોકલાવી ધ્યાનથી ચલાયમાન કરવા માટે. એટલે એનો વસંત ઋતુનું વાતાવરણ કર્યું ને નૃત્યાદિ કરવા લાગી. અને એટલે પછી શંકર કોપાયમાન થયા અને પોતાનું ત્રીજું નેત્ર ખોલી કરીને એને અગ્નિથી ભસ્મીભૂત કરીને બાળી નાખી. એટલે પછી કામદેવને બાળી, શરીરધારી દેવતા હતો કામદેવ, એમ એને બાળી નાખ્યો. પછી એની પત્નીનું નામ છે રતિ. એ વિલાપ કરવા લાગી પોતાના પતિનું આ રીતે આપણું મૃત્યુ થવાથી. એટલે શંકરને થોડી દયા આવી, એટલે કહ્યું કે તારો પતિ હવે શરીરથી તો નહીં હોય પણ અદૃશ્ય રૂપે દરેકના મનમાં રહેશે. જીવ માત્ર મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, બધા જીવોના મનમાં એ કામદેવ રહેશે. આવી પુરાણ, શિવ પુરાણ વગેરેમાં વાતો આવે છે. તો અનંગ એટલે અંગ રહિત, શરીર રહિત કામદેવ. અને એનો નાશ કરવા માટે કેતુ. કેતુ એક તારો વિશેષ છે, ધૂમકેતુ જેને પણ કહેવાય છે. અને એ જ્યારે આકાશમાં દેખાય ત્યારે બહુ મોટી ઉથલપાથલ થાય, યુદ્ધો વગેરે થાય, ઘણું નુકસાન થાય. તો એટલે કામદેવનો નાશ કરવા માટે કેતુ સમાન છે પરમાત્મા, આર્યન ભગવાન, બરાબર? ગમે એવા નિમિત્તો મળે તો પણ પરમાત્માને અંશ માત્રમાં રાગ કે મોહનો વિકાર થાય નહીં. આગળની એ ગાથામાં શરૂઆતમાં આવ્યું હતું કે ચિત્રમ ચિમત્ર જડિતે સાંગ નાવિર નીતમ મનાગપી મનોન વિકાર માર્ગમ. એવા અંગનાઓ દ્વારા પણ આપણું મન અંશ માત્ર પણ વિકારના માર્ગે તાણી જવાયું નહીં. એમાં શું આશ્ચર્ય છે?
હા, ગમે એવા પવન હોય પ્રલયકાલીન એ પણ મેરુ પર્વતના શિખરમાં જેમ ચલાયમાન ન કરી શકે એ જગતના બીજા જીવોને તો ભલે ગમે એટલું ચલાયમાન કરવાની તાકાત હોય, પરંતુ આપ તો કેવા છો, મેરુ પર્વત જેવા અડોલ છો એ રીતે. તો અહીંયા અનંગ કેતુ તો કેટલા વિશેષણ થયા? બ્રહ્મા, ઈશ્વર, અનંત અને અનંગ કેતુ. આમાં થયા 4, 5 ને 4 9 થયા. પછી આગળ કહે છે યોગીશ્વરમ, યોગીઓના પણ ઈશ્વર એટલે સ્વામી. અહીંયા મોટા મોટા યોગીઓ પણ જેનું ધ્યાન કરે, ગણધર ભગવંતો વગેરે પણ જેમનું ધ્યાન કરે, યુગ પ્રધાન આચાર્ય વગેરે પણ જેમનું ધ્યાન કરતા હોય, હિમાલયની ને કાવલે ગિરનારની ગુફાઓમાં રહેતા યોગીઓ પણ એ પરમાત્માનું ધ્યાન કરતા હોય છે. કચ્છ સુથરીના દામજી જેઠાભાઈ સુથરીવાલા જે કહેવાય નૌકારના વિશિષ્ટ સાધક હતા, અને એક વખત એ હિમાલયમાં બાજુ ગયેલા આપણે ઋષિકેશ, એની આજુબાજુમાં ક્યાંક કોઈક ટેકરી હતી, ત્યાં લંગડા બાબા એક તરીકે ઓળખાતા એક યોગી પુરુષ રહેતા હતા, બહુ કડક સ્વભાવના હતા. એટલે ત્યાંથી સાંભળ્યું કે ખરેખર આમને મળવા જેવા છે, એટલે મળવા તો ગયા. શરૂઆતમાં રસ્તામાં અજગર આવ્યો, ગાંડો હાથી આવ્યો, તો ડર્યા વગર નૌકાર ગણતા રહ્યા, બધા ચાલ્યા ગયા. પછી યોગીએ પણ શરૂઆતમાં તો બહુ આકરી પરીક્ષા કરી, ક્યાં આવ્યો, ચલે જાઓ વગેરે. હા, અને છેલ્લે તો ઘરથી પકડીને આમ ફેંકતા હું નીચે આવી ખીણ મેં, એટલી પરીક્ષા કરતો પણ એ નૌકાર ગણતા રહ્યા, આમ શાંત રહ્યા. એવું યોગીએ પ્રસન્ન થઈ કરે, અને પછી એને નૌકાર મહામંત્ર ચક્રોમાં 7 ચક્રો કહેવાય છે જે સુષુમ્ના નાડીમાં, એમાં નૌકારને કેવી રીતે ઘણો કયા, જેમ કે અરિયંત, અહીંયા સફેદ રંગથી અરિયંત, અહીંયા સહસ્રાર ચક્રમાં લાલ રંગથી સિદ્ધપદનું ધ્યાન કરવાનું, કંઠમાં વિશુદ્ધિ ચક્રમાં આચાર્ય પદનું ધ્યાન પીળા રંગથી કરવાનું, હૃદય ચક્ર જેને અનાહત ચક્ર કહેવાય એમાં ગ્રીન કલર લીલા કલરથી ઉપાધ્યાય પદનું ધ્યાન કરવું, નાભી ચક્ર જેને મણિપુર ચક્ર કહેવાય છે ત્યાં શ્યામ રંગથી સાધુ પદનું ધ્યાન કરવું વગેરે એમને શીખવાડ્યું હિમાલય બાજુના યોગીએ પણ. યોગી સમરે ભોગી સમરે સમરે રાજા રંગ, એ રીતે ભગવાન યોગીઓ પણ જેનું ધ્યાન કરતા હોય એટલે ભગવાન યોગીશ્વર કયા. યોગશાસ્ત્રના મંગલાચરણના શ્લોકમાં પણ કલિકાલ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય ભગવાન મહાવીર સ્વામીનું એક વિશેષણ મૂકે છે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને. ત્યાં પણ યોગીઓના નાથ તરીકે ભગવાનને વર્ણવ્યા છે. એટલે કહ્યું યોગીશ્વર છો આપ, બરાબર. અને ભગવાનની યોગ સાધના એટલે કેવી ધ્યાન સાધના, ગમે એવા ઉત્સર્ગો થયા તો પણ ભગવાન અંશ માત્ર પણ ચલાયમાન થયા નહીં. મહાવીર સ્વામીને પાર્શ્વનાથની અપેક્ષા વિચાર કરીએ તો યોગીશ્વરમ સંપૂર્ણપણે આમ આત્મામાં લીન હોય સાધના કાળમાં પણ. પછી કહે છે વિદિત યોગમ, વિદિત એટલે જાણ્યું છે યોગને, જેમણે યોગના અષ્ટાંગ યોગના 8 અંગ કહેવાય, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, આ બધું તો એમને ગર્ભથી જ સહજ સિદ્ધ હોય. પૂર્વજન્મમાં એવી સાધના કરીને આવ્યા હોય, તીર્થંકર નામક્રમ નિકાચન કરીને, જેથી કરીને માતાના ગર્ભમાં પણ એ મહાન યોગી જેવા જ હોય, અને અવધિ જ્ઞાનથી યુક્ત હોય. તો આપ યોગને સારી રીતે જેમણે જાણેલું છે એવા, અને વળી અનેકમ અને એકમ વિદિત યોગ, પછી મનેક્ષમાંથી અડધોમાં આમ યોગમ વત્તા અનેકમ અને એકમ. આપને યોગી સંત પુરુષો અનેક પણ કહે છે અને એક પણ કહે છે, બંને પરસ્પર તો વિરોધાભાસી લાગે ને. અનેક હોય એક કેવી રીતે, એક હોય તો અનેક કેવી રીતે. પણ આપણું શ્યાડવાડ છે, આપણે જાણીએ છીએ અલગ અલગ અપેક્ષાએ આ આંગળી મોટી પણ છે નાની પણ છે ને, આની અપેક્ષા મોટી નાની અપેક્ષા નાની. આમ તો નાની ને મોટી એ પરસ્પર વિરોધી કહેવાય, છતાં પણ જુદી જુદી અપેક્ષાએ વિરુદ્ધ દેખાતા પણ ઘણું ધર્મો એક જ વસ્તુમાં ઘટી શકે છે. તો અનેક તો આપણે જાણીએ છીએ, જેટલા આપવા છો પરમાત્મા, જગતમાં જેટલા આત્માઓ છે અનંત, બધાનું મૂળ સ્વરૂપ તો પરમાત્મા જેવું જ છે, બરાબર. એટલે એ રીતે અનેક તો આનંદ, અને બીજી બાજુ એક, બધાનું મૂળ સ્વરૂપ એક સરખું છે. માટે ઠાણાંગ સૂત્ર નામના આગમમાં શરૂઆતમાં જ કહ્યું કે એઘે આયા, આયા એટલે આત્મા, એઘે એટલે એક છે. એક એટલે વેદાંતિઓ કહે છે આત્મા એક જ છે. આપણે બે વાત કરી છે, આત્મા અનેક એટલે અનંત પણ છે, અને મૂળ સ્વરૂપ બધાનું એક સરખું. જેવું કેવલ જ્ઞાન વગેરે મહાવીર સ્વામીને, એવું જ ગૌતમ સ્વામીને, જેવું કેવલ જ્ઞાનાદી ગુણો ઋષભદેવ ભગવાનના, એવા જ મરુદેવા માતા વગેરેના, કે અહીં મુત્તા મુનિ વગેરે કેવી રીતે થયા, એમના દરેકના મૂળ સ્વરૂપ
એક સરખું છે. કેવલ જ્ઞાનમાં જરાય ઓછા વધતા પણ નથી. કોકનું કેવલમાં થોડુંક વધારે ને કોકનું ઓછું એવું ખરું નહીં. આત્માના અનંત ગુણો એ બધાના એક સરખા જ બિલકુલ હોય છે. બાહ્ય શરીરની ઊંચાઈ, શરીરનો કલર એ વગેરેમાં ભલે ફેરફાર હોય, પણ મૂળ આત્મદશા અંદરની એક સરખી હોય છે. એ અપેક્ષાએ એક પણ કયા છે. પછી કહે છે કેટલા થયા? 9. પછી આમાં પણ 4 વિશેષણો. 10, 11, 12 અને 13. પછી જ્ઞાન સ્વરૂપમ અને અમલમ. 13 ને 2 15 થશે. આપને જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે તે આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન. ભલે અનંત ગુણો છે પણ જ્ઞાન આદિ અનંત ગુણાન વગેરે અનંત કેવલ જ્ઞાન આદિ ગુણો આત્માના છે. એટલે ગુણ અને ગુણવાન, ગુણી એને ગુણી કહેવાય. એ બંને વચ્ચે કંઈક અભેદ હોય. સાકર અને એની મીઠાશ એને અલગ કરી શકાય? એકલી મીઠાશ લાવજો, સાકર કે ગોળ ન જોઈએ, કોઈ વસ્તુનું જોઈએ, ખાલી મીઠાશ. મીઠાશ ગુણ છે, એ કોઈ દ્રવ્ય પદાર્થમાં રહે, એકલું ન રહી શકે. તેમ જ્ઞાન એ ગુણ છે આત્માનો. એ આત્મામાં હોય, એકલું જ્ઞાન ન હોય, આત્મા ન હોય. પુસ્તકમાં તો અક્ષરો છે, પણ ખરેખર જે જ્ઞાન જાણવું જેને કહી શકાય એ આત્મદ્રવ્યમાં રહેલું છે. અને ગુણ અને ગુણી વચ્ચે અભેદ, સાકર અને એની મીઠાશ એની વચ્ચે બંને વચ્ચે અભેદ કહી શકાય, એકમેકતા કહી શકાય. તો અહીંયા આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એ જ જેનું પોતાનું સ્વરૂપ છે. એ રીતે કેવલ જ્ઞાનમય છે, માટે જ્ઞાન સ્વરૂપ પણ કહે છે. જડ પદાર્થો આ બધા દેખાય છે કે કાંઈ એનાથી આત્માને ભેદ કરનાર અલગ તત્વ કયું છે? જ્ઞાન. જડ પદાર્થોમાં જ્ઞાન નથી. તો જ્ઞાન સ્વરૂપમ અને અમલમ. મલ, મલ રહિત. મલ એટલે મેલ, કર્મરૂપી મેલથી રહિત, કષાયો રૂપી મેલથી સંપૂર્ણપણે રહિત. એ રીતે સંત પુરુષો આપને વર્ણવે છે. બરાબર? એટલે જ્યારે આ કથા બોલીએ એક એક વિશેષણનો આછો અર્થ આપણને આમ ખ્યાલમાં આવવો જોઈએ. ખાલી શૂન્ય ચિત્તે શુષ્ક હૃદયે ગાથા બોલી જઈએ એમ નહીં. ભલે વિસ્તારથી પણ સંક્ષેપમાં આપણે આછો ખ્યાલ આવવો જોઈએ કે આ ગુણ આત્મામાં છે, ભગવાનમાં છે. હવે આ તો થયું, આપણે રિવીજ પુનરાવર્તન થોડું કર્યું. હવે આપણે મૂળ આગળ વધીએ. 25મી ગાથા હવેથી શક્ય છે તો રોજ બબે, આજે કદાચ 3 પણ રોજ બબે ગાથા આપણે લેવાની કરશો, જેથી કરીને ચાતુર્માસ પ્રવેશ સુધીમાં ભક્તામૃત સ્તોત્ર પૂરું થાય અને પછી વળી કોઈક નવો વિષય લઈ શકીએ. તો 25મી ગાથા બધા હું બોલાવું છું, રિપીટ કરજો. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિબોધાત. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિબોધાત. ત્વં શંકરોષિ ભુવનત્રય શંકરત્વાत्. શંકરોષિ ભુવનત્રય શંકરત્વાत्. દાતાસि ધીર શિવમાર્ગ વિધેર વિધાનાत्. દાતાસि ધીર શિવમાર્ગ વિધેર્વિધાનાत्. વ્યક્તમ ત્વમેવ ભગવન પુરુષોત્તમોસિ. વ્યક્તં ત્વમેવ ભગવન પુરુષોત્તમોસિ. બહુ સરસ વાત કહે છે આ ગાથાની અંદર. દુનિયામાં ઘણા બધા મનુષ્યો છે, અલગ અલગ અનેક ધર્મ સંપ્રદાયો છે, અને દરેક અલગ ઈશ્વરને અલગ અલગ નામથી બોલાવે છે, અલગ અલગ સ્વરૂપ એનું માને છે. એમાં ખાસ કરીને આ 3-4 વધારે પ્રસિદ્ધ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બુદ્ધ. પણ અહીંયા આ ગાથામાં કહે છે ભગવાન વાસ્તવિક જે શબ્દો છે, જે કાંઈ બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશ અને બુદ્ધ, બધાનો અર્થ વિચારીએ તો એ અર્થ તો આપણામાં સંપૂર્ણપણે ઘટે છે. અરે એમના જીવન ચરિત્રો એ લોકો એમના ભક્તોએ લખ્યા છે, પણ વાંચીએ તો એમાં ઘણા એવા પ્રસંગો આવે છે કે જે ખરેખર ભગવાનને શોભે નહીં. બરાબર? રાગના, મોહના, દ્વેષના, યુદ્ધના, આવા ઘણા ક્રોધના આવા પ્રસંગો એમના જીવનના પ્રસંગોમાં આવે છે. એટલે એ શબ્દો ખરેખર ત્યાં બંધ બેસતા થતા નથી, પણ એ બધા જ શબ્દોનો અર્થ વિચારીએ તો આપણામાં સંપૂર્ણપણે એ લાગુ પડી શકે એમ છે. તો એ આ વાત કહે છે આમાં. બુદ્ધસ્ત્વમેવ, સૌથી પહેલાં બુદ્ધને લીધા. ત્વમેવ, તમે જ, ત્વમ વત્તા એવ, એવ એટલે જ, ત્વમ એટલે તમે.
વાસ્તવિક અર્થમાં બુદ્ધ પણ તમે જ છો. એનો મતલબ કે બીજા જે બુદ્ધ ભલે કહેવાય છે પણ સંપૂર્ણપણે બુદ્ધપણું એમાં કદાચ નહીં ઘટતું હોય, પણ આપનામાં તો સંપૂર્ણપણે. કેમ? વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત. વિબુધ એટલે આગળ આવી ગયો છે વિબુધાર્ચિત પાદ પીઠ. વિબુદ્ધ શું અર્થ કરે? તો વિબુદ્ધ એટલે દેવતા, વિ એટલે વિશિષ્ટ, બુદ્ધ એટલે બુદ્ધિવાળા, વિશિષ્ટ બુદ્ધિવાળા, અવધિ જ્ઞાન આદિથી યુક્ત હોય એટલે. તો અહીંયા વિબુદ્ધ એટલે દેવતાઓ, એમના દ્વારા અર્ચિત. અર્ચિત એટલે પૂજિત, પૂજાયેલ. મહિત હોય તો પણ પૂજાયેલ, અર્ચિત હોય પણ પૂજાયેલ, દેવતાઓ દ્વારા પૂજાયેલ. હવે જો અહીંયા બે રીતે અર્થઘટન થાય. આખું સળંગ પણ લઈ શકાય, વિબુધાર્ચિત બુદ્ધિ બોધા, અથવા વિબુધાર્ચિત અહીંયા અટકવાનું, ભગવાનનું સંબોધન, હે દેવતાઓ દ્વારા પૂજાયેલા ભગવાન. એ રીતે અહીંયા અટકીને અર્થ કરાય. અને જો સળંગ લેવું હોય તો દેવતાઓથી પૂજાયેલી જે બુદ્ધિ, કેવળ જ્ઞાન, એનો બોધ હોવાથી. બુદ્ધ એટલે બોધ પામેલા, બુદ્ધાણ બોહયાણ, નમો થોડામાં પણ આવે છે ને વિશેષણ, પોતે બોધ પામેલા કેવળ જ્ઞાન રૂપી, અને જગતના જીવોને પણ બોધ પ્રમાડનારા. તો અહીંયા બુદ્ધિનો બોધ આપને છે, ત્યાં બુદ્ધિથી લઈએ કેવળ જ્ઞાન રૂપી બુદ્ધિ, સંપૂર્ણ બુદ્ધિ. કારણ કે દેવતાઓ જ્યારે કેવળ જ્ઞાન થાય ને ત્યારે દેવતાઓ ભગવાનના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરે, મહિમા કરે. એટલે અહીંયા કહ્યું કે દેવતાઓથી પૂજાયેલ એવી બુદ્ધિ એટલે કેવળ જ્ઞાનરૂપી બુદ્ધિ, એનો બોધ, એનું જ્ઞાન આપનામાં છે. માટે ખરેખર સાચા અર્થમાં બુદ્ધ શબ્દ એ આપનામાં સંપૂર્ણપણે ઘટી શકે છે. ભલે એ ગૌતમ બુદ્ધ થઈ ગયા, વિશેષતાઓ હશે, ગુણો હશે, માનતા હશે, પણ સંપૂર્ણ કેવળ જ્ઞાન હશે કે કેમ, એ થોડો પ્રશ્ન થાય એમ છે. એમના જીવન ચરિત્રો વગેરે વિચારવાથી ખ્યાલ આવે, પણ અત્યારે એનો વિસ્તાર નથી કરતા આપણે. પછી આગળ કહે છે ત્વમ શંકરોશી ભુવનત્રય શંકરત્વાत्. શંકર પણ તમે જ છો, કારણ કે સંગ વત્તા કર. સમનો અર્થ થાય સુખ, અને સમનો બીજો અર્થ થાય કલ્યાણ. સુખ અને કલ્યાણને જે કરે, કર, તે કહેવાય શંકર. તો ભુવનત્રય શંકરત્વાत्. ભુવન ત્રણ ભુવન કયા? સ્વર્ગ મૃત્યુ પાતા, બરાબર, અધો ઉર્ધ્વ તીર્છાલોક, ત્રણેય ભુવનના લોકો એને આપ શંકર, સુખ અને એનું કલ્યાણને કરનારા છો. સાચા સુખનો અને સાચા આત્મકલ્યાણનો માર્ગ આપી બતાવ્યો છે. એટલે ત્રણેય કોઈ પણ ભેદભાવ કે પક્ષપાત વિના પછી જે જીવો એને અનુસરે એનું કલ્યાણ થાય, એ સાચા સુખને પામી શકે. ન અનુસરે તો ભગવાન શું કરી શકે? પણ ભગવાને તો ત્રણેય જગતના દેવતા હોય, મનુષ્ય હોય, તિરીંચો, બધાને માટે પણ કાયમી સુખ, શાશ્વત આત્માનું, મોક્ષનું, અને કાયમ માટે આત્મા કલ્યાણ થઈ જાય એવો માર્ગ ભગવાને રત્નત્રયીનો બતાવ્યો છે. માટે ભુવનત્રય શંકરતા, ત્રણેય ભુવનના, ત્રણેય લોકના સર્વ જીવોને સુખ અને કલ્યાણ થાય એવો માર્ગ આપે બતાવ્યો હોવાથી સાચા અર્થમાં શંકર પણ આપ જ છો. એટલે શંકરે તો કામદેવ દેવતાને બાળી નાખ્યો. આપે અંદરથી તપ દ્વારા, ધ્યાન દ્વારા એ કામ વૃત્તિને જ કાયમને માટે ભસ્મ કરી. કોઈ જીવને દુશ્મન માન્યો નહીં. કોઈ જીવને પહેલાં સંગમ દેવતાએ કેટલા ઉપસર કર્યા, કાળચક્ર ફેંક્યું, અને એક રાતમાં 20 ભયંકર. તો એ ભગવાને ઉલટો કરુણાના આંસુ આવ્યા કે અરે આ બિચારાનું શું થશે પરલોકમાં, મારા નિમિત્તે બિચારો કેટલા કરવા માંડી ગયો. કરુણાના આંસુ આવ્યા, પણ આપણે એનો કોઈ પ્રતિકાર કર્યો નહીં. એટલે એ રીતે વિચાર કરીએ, સાચું શંકરપણું, બરાબર, સુખ અને કલ્યાણને કરવાપણું એ આપણા જીવન ચરિત્રમાં સ્પષ્ટપણે દેખાય છે. માટે ભગવાન ખરેખર શંકર પણ સાચા અર્થમાં તમે જ છો. આ શંકર શબ્દ પણ તમારામાં સંપૂર્ણપણે લાગુ પડે છે. પછી આગળ કહે છે ધાતા સિધીર શિવ માર્ગ વિધેર વિધાનાત. હે ધીર, ધીર એટલે ધૈર્યયુક્ત. ગમે એવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ધીરજને ગુમાવે નહીં, શાંત રહે, સ્વસ્થ રહે, ધીર કહેવાય. તો હે ધીર, 400 દિવસ સુધી સૂચતા અન્ન પાણી ન મળ્યા તોય ભગવાને ધૈર્ય ગુમાવ્યું. આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કર્યું કે આ લોકોએ કેવા છે એટલું સમજતા નથી કે શું વરાવા વગેરે કોઈ એવો વિકલ્પ સુદ્ધા પણ ન કર્યો. અને અવધિજ્ઞાનનો ઉપયોગ પણ ન મૂક્યો કે જોઈ લઉં ક્યારે મારો કરવાનો ક્ષય થવાનો છે, ક્યારે મારું પાનું થઈ શકશે, ત્યારે જ જઈશ વરવા, ત્યાં સુધી રોજ નહીં જાઉં, એવું પણ ન કર્યું. એને માટે ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ પણ ન કર્યો. હા, છેવટ સુધી ધીર, અને પાનું થયું તો હાસ, 400 દિવસ પછી મળ્યું હતું કેવી આમ ઠંડક વળે તો હાસ, એવું પણ ન કર્યું. આ એક સરખી તુલ્ય મનોવૃત્તિ, એક સરખી મારા આ વૃત્તિમાં, એટલે ધીર એવા હે ભગવાન
હા, ધાતા અસી, અસી એટલે છો, ધાતા એટલે વિધાતા, વિધાતા એટલે બ્રહ્મા. તું હિ બ્રહ્મા તું હિ વિધાતા તું જગ તુજ સરીખો નહીં દેવ જગતમાં અરવરિયા આધાર માતા મરુદેવી નાનંદ દેખી તાહરી મૂર્તિ મારું મન લોભાણું જી. તો અહીંયા આપ વિધાતા કેમ છો? શેનું વિધાન કર્યું? વિધાતા એટલે વિધાન કરનાર, બરોબર. તો શેનું વિધાન કર્યું આપે? શિવ માર્ગ વિધેર વિધાના. શિવ માર્ગ, શિવ એટલે મોક્ષ, મોક્ષનો જે માર્ગ રસ્તો, એની જે વિધિ, એનું વિધાન આપે કર્યું. મોક્ષ માર્ગની વિધિનું વિધાન આપે કર્યું હોવાથી ખરેખર સાચા અર્થમાં ધાતા વિધાતા કે બ્રહ્મા પણ આપ જ છો. આપ કંઈ સૃષ્ટિનું સર્જન નથી કરતા, એની કડાકૂટમાં કોણ પડે? પણ મોક્ષ માર્ગ, હા, દુઃખમય સંસાર, એમાંથી કેમ છૂટવું અને શાશ્વત સુખમય મોક્ષ એને કેમ પામવું, એની શું વિધિ હોઈ શકે, એને માટે કયા ઉપાયો હોઈ શકે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ મોક્ષ માર્ગનું વિધાન આપે કર્યું. મોક્ષ માર્ગ આપે સ્પષ્ટ દેખાડ્યો. આપણે તો હવે ચાલવાનું છે માત્ર. ભગવાને તો આદિનાથ થયા એ વખતે કોઈ પણ તીર્થંકરનું શાસન નહોતું આગળ, બરાબર. હા, અને છતાં ભગવાન એટલે જો રસ્તો તૈયાર થઈ ગયો પછી એના ઉપર ચાલવું દોડવું એ તો સહેલી વાત છે, પણ ઉજ્જડ જંગલ હોય કે પહાડ હોય એમાં રસ્તો બનાવવો હોય એટલે એ કેટલું કઠિન હોય. તો ભગવાને તો આવું પરાક્રમ કર્યું કે જ્યાં મોક્ષ માર્ગનો બિલકુલ લોપ થઈ ગયો હતો, છતાં ભગવાને એવો ભવ્ય પુરુષાર્થ કર્યો. 1000 વર્ષ સુધી ખડા ખડા કેવલ લયું, 1000 વર્ષ સુધી ભગવાન મૌનપણે અને બેઠા વિના, લેટ્યા વિના, સૂતા વિના સતત અપ્રમત્તપણે આત્મ સાધના કરી અને આવું પરાક્રમ પૂર્વે કેવળ જ્ઞાન પામી, ગાત્વર્ણ કર્મનો ક્ષય કરી અને પછી આપે જગતના જીવો પણ બધા કાયમને માટે આ બધા દુઃખો વગેરે છૂટી જાય એ માટે શિવ એટલે મોક્ષનો જે માર્ગ રસ્તો, એની વિધિ, એનું વિધાન આપે કર્યું હોવાથી સાચા અર્થમાં વિધાતા એટલે બ્રહ્મા પણ એ ભગવાન આપ જ છો. વધારે શું કહીએ? ભગવાન વ્યક્તમ તમેવ ભગવાન પુરુષોત્તમોસી. પુરુષોત્તમ શબ્દ વિષ્ણુ માટે પણ એ લોકોના પુરાણમાં વપરાય છે. એટલે પુરુષોત્તમ મહિનો, એક મહિનાનું નામ છે પુરુષોત્તમ માસ. પણ પુરુષોમાં ઉત્તમ, જેટલા જગતમાં પુરુષો છે અબજો ગમે, આમ તો 29 આંકડાની સંખ્યા જેટલા મનુષ્યો હોય, વધુમાં વધુ પણ ઓછામાં ઓછા પણ. કેટલી સંખ્યા? 29 આંકડાની. જો 6 આંકડાની સંખ્યાને આપણે લાખ કહીએ, 8 આંકડાની સંખ્યાને કરોડ કરીએ, 10 આંકડાની સંખ્યાને અબજ કહીએ, એમ વધતા 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 29 આંકડાની અમુક સંખ્યા થાય. હા, એ ઓછામાં ઓછા પણ મનુષ્યો એટલા હોય, વધુમાં વધુ પણ એટલા હોય, બરાબર. તો એવા આ અસંખ્ય પણ ન કહેવાય, અસંખ્ય ભલે. તો એટલા જે પણ મનુષ્યો આજ પુરુષો આ જગતમાં છે એમાં ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ, આપણે અંગ્રેજીમાં જેને સુપરમેન કહી શકીએ. હા, સુપરમેન એટલે માણસ, સુપર એટલે સર્વોત્કૃષ્ટ, બરાબર. તો એ જગતમાં ખરેખર ભગવાન આપ જ છો. કારણ કે પુરુષ એટલે પૌરુષ એટલે મર્દાનગીથી યુક્ત હોય, અનંત કાળથી એકઠા થયેલા કર્મો એને આપે જડમૂળથી સાફ કરી નાખ્યા આવી ધ્યાન સાધના વગેરે દ્વારા. માટે ખરેખર જગતમાં સાચા અર્થમાં પુરુષોત્તમ કોઈ હોય તો પણ તમે જ છો. બીજા ભલે પુરુષોત્તમ કહેવાતા હોય, હવે જીવન ચરિત્ર વાંચીએ ત્યારે ખબર પડે કે અનેક પ્રસંગોએ એમણે કેવી કેવી ભૂલો કરી છે. તો વ્યક્તમ એટલે પ્રગટપણે, સ્પષ્ટપણે જેને કહીએ તો પુરુષોત્તમપણું પણ આપનામાં જ ઘટે છે, બરાબર. તો શું કહ્યું? બુદ્ધ, પછી શંકર, પછી બ્રહ્મા અને વિષ્ણુ પણ પુરુષોત્તમપણું. આ બધું જ, આ બધા જે શબ્દો છે એનો ખરેખર અર્થ જો વિચાર કરીએ તો એ બધો આપનામાં જ સંપૂર્ણપણે ઘટે છે. એટલે ઓલ ઇન વન. આજકાલ 2 in 1, 3 in 1, 4 in 1. અહીંયા ભગવાન એવા છે ઓલ ઇન વન, બધું. માટે પેલા કયા કવિ આપણા ઉદય રત્ન કહે છે, કોઈ રમે પીરને ને કોઈ ન મેરા. ઉદય રત્ન કહે પ્રભુજી મારે તુમ શું કામ. ઉદય રત્ન કહે છે, આપણું અંતર ક્યારે કહેશે આવું? આવા મલ્ટી ડાયમેન્શનલ કહીએ, હા, આવી પ્રતિભા અજોડ કોટીની ધરાવનારા પરમાત્મા અને એમનું શાસન આપણને મળ્યું, છતાં એવા પરમાત્માને છોડીને આપણને આવા અનેક બીજા મિથ્યાદર્શી દેવદેવીઓ વગેરેની માનતા બાધા આખરીઓ કરીએ, બધે ઠેકાણે જઈએ ફરીએ, તો એ ખરેખર આપણા માટે કેટલું શોચનીય ગણાય, નથી લાગતું? ચક્રવર્તી જેવો ચક્રવર્તી પ્રસન્ન થયો હોય
પછી એની ઉપેક્ષા કરી અને કોઈ બીજા સામાન્ય માણસ પછી હાથ લાંબો કરે કે માગવું હોય તો ચક્રવર્તી કે છે માગ જો માગે તો આપું, તો પછી એને છોડી કરીને બીજા પાસે આપણે હાથ લાંબા કરીએ કે દોડીએ તો કેવું કહેવાય? તો આવા 64 ઇન્દ્રો દ્વારા પૂજિત અને આવા સર્વગુણ સંપન્ન કરુણાના સાગર, વાત્સલ્યના ભંડાર, અનાથોના નાથ એવા દેવાધિદેવ પરમાત્મા, તો એને પામીને હવે ખરેખર તો આપણે હૃદય ટેક આમ આવી જોઈએ કે હવે આ માથું બીજી જ્યાં ત્યાં નમશે નહીં, આ પગ જ્યાં ત્યાં દોડશે નહીં, આ હાથ જ્યાં ત્યાં લાંબો થશે નહીં. ફક્ત આત્મા તો કેવો હોય? સતી સ્ત્રી જેવો હોય, એનું એને પતિ સર્વસ્વ હોય, જ્યાં ત્યાં એ જાય નહીં પછી પતિને છોડીને. તો એવી રીતે ભક્ત આત્મા એ આવા દેવાધિદેવ પરમાત્મા, હરિહંત પરમાત્મા એને છોડીને કોઈ પણ પ્રલોભનથી કે ભયથી પણ બીજે ક્યાંય જાય નહીં. ભગવાને ચોખ્ખું કહી દે, દેશો તો તુમ શું ભલું, બીજા તો નવી આચું રે, વાચક યશક એ સાંઈ શું ફલ છે એ બધું. ભગવાન આપણી ભક્તિ કરતાં કરતાં કદાચ કોઈ મારી ઈચ્છા પૂરી થશે અથવા કોઈ વિઘ્ન દૂર થાય તો ભલે, નહીં થાય તો પણ આપને છોડીને જ્યાં ત્યાં બીજે ક્યાં જવાનો નથી, એવી એક નિષ્ઠા હોવી જોઈએ. બરાબર? ભક્તિ કરતાં કરતાં પણ કદાચ કોઈ કાર્ય સિદ્ધ ન થયું તો નક્કી સમજવું કે કોઈ અતિ નિકાચિત ચીકણા એવા પાપ કર્મ અંતરાય કર્મનો ઉદય હશે, માટે આ કાર્ય સિદ્ધ ન થયું. નહીં તો ભગવાનની ભક્તિથી કાર્ય સિદ્ધિ થયા વગર રહે નહીં. બરાબર? અને વિઘ્ન પણ દૂર ન થયો તો નક્કી કોઈ ચીકણું અતિ નિકાચિત એવા પાપ કર્મનો મેં બાંધ્યું હશે, એનું આ પરિણામ છે. નહીં તો ભગવાનની વિશિષ્ટ ભક્તિથી સ્પષ્ટબદ્ધ કે નિદત્ત કોટીના પણ પાપ કર્મો અંતરા વગેરે નાશ થયા વગર રહે જ નહીં. આવી દ્રઢ શ્રદ્ધા આપણને હોવી જોઈએ. અને હવે 26મી ગાથા આજે લઈ લઈએ ચલી. અને એ ગાથા તો બધાને આવડતી હશે, ભક્તામાં રાખવું આવડે કે ના આવડે, હા, પણ છેવટે આ એક ગાથા તો બધા એ યાદ કરી લેવા જેવી છે. બરોબર? તુભ્યમ નમઃ ત્રિભુવનાર્તિ હરાય નાથ. કેટલાને આવડે ખાલી આ એક ગાથા? ભાઈઓમાંથી આંગળી ઊંચી કરશો. હા હા, દેરાસરમાં જોઈએ ને ભગવાન સામે સ્તુતિઓ બોલીએ કે નહીં, એમાં આ સ્તુતિ ખાસ, કારણ કે એમાં વારંવાર ભગવાન આપણે નમસ્કાર થાવ, ભગવાન આપણે લડીને અલગ અલગ વિશેષણો દ્વારા પરમાત્માને નમસ્કાર કરવામાં આવેલ છે. બરાબર? દરેક 4 લીટી છે, 4 લીટીમાં શરૂઆતમાં પહેલાં થોડું તુભ્યમ નમઃ અને તુભ્યમ નમો. તુભ્યમ નમઃ ત્રિભુવનાર્તિ હરાય નાથ. બોલો. તુભ્યમ નમઃ क्षितितलामलभूषणाय. तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय. तुभ्यं नमो जिह्वोदधिशोषणाय. મહાનતું સૂર્ય આચાર્ય ભગવંતના હૃદયમાં હવે ભક્તિ ઉછાળા મારી રહી છે, એકદમ જાણે આમ વારંવાર લડી ઝૂકીને પરમાત્માને વંદના કરે છે. તુભ્યમ નમઃ, આપને નમસ્કાર થાવ. કેવા છો આપ? હે નાથ, ત્રિભુવનાર્તિ હરાય. ત્રિભુવન, 3 ભુવન કયા? સ્વર્ગ, મૃત્યુને પાતાળ, અધો ઉર્ધ્વને તીર્ચાલોક, આ ત્રિભુવન પણ કહેવાય. એને આરતી, ત્રિભુવન આરતી છે ને, ત્રિભુવન વત્તા આરતી. આરતી એટલે પીડા, દુઃખ. 3 ભુવન એટલે 3 ભુવનના જીવો, દેવતાઓ, મનુષ્યો, તિરિંચો, નારકી વગેરે બધા 3 ભુવનના જીવોની જે આરતી એટલે પીડા, એને હરાય, હરણ કરનાર, દૂર કરનાર, નાશ કરનાર એવા હે નાથ, આપને મારો નમસ્કાર થાઓ. તમે કહેશો ભગવાન 3 ભુવનની પીડાને ક્યાં દૂર કરી? કેટલા જગતના જીવો તો મોટે ભાગે દુઃખી છે, પણ ભગવાને તો દુઃખનાશનો ઉપાય બતાવ્યો. હવે જીવ પોતે ઉપાય કરે નહીં, એમાં ભગવાન શું કરે ભાઈ? સૂર્ય તો આખા જગતને નિષ્પક્ષપાત પ્રકાશ આપે જ છે. બરાબર ને? આપણે સૂર્યને વિશ્વ પ્રકાશક કહી શકીએ. હવે કોઈ વ્યક્તિ પોતાના ઘરના બારના લાકડાના હોય, પાછા કાચના હોય અને બંધ કરીને બેઠો હોય, અથવા કોઈ ગુફામાં કે ભોંયરામાં ચાલ્યો જાય અને એને સૂર્યનો પ્રકાશનો અનુભવ ન થાય, એમાં સૂર્યનો શો વાંક ભાઈ? તો ભગવાને તો નિષ્પક્ષપાતપણે જગતના બધા જીવોના બધા જ દુઃખો કાયમ માટે અંત આવી જાય એવો ઉત્તમ મોક્ષ માર્ગ બતાવ્યો જ છે. જીવ એને અનુસરે નહીં અને દુઃખી થયા કરે હાથે કરીને, તો હવે કોણ શું કરી શકે? દરેક જીવ સ્વતંત્ર છે. ભગવાને રસ્તો બતાવ્યો કે જો ભાઈ, આ રસ્તો સુખનો છે ને આ રસ્તો દુઃખનો છે. હવે તને જેમ યોગ્ય લાગે કેમ,
ભગવાને ઠોકી નથી બેસાડી કોઈ આપણા ઉપર. સાચી પણ ભલે ગમે એવી વાત હોય કે એના ઉપર બળજબરીથી ઠોકી શકાય નહીં. સલાહ આપી શકાય કે ભાઈ જો આ રસ્તો સારો છે ને આ રસ્તો આ દુઃખનો રસ્તો છે, હવે તને જેમ યોગ્ય લાગે તેમ કર. પણ જીવ અનાદિકાળથી આ મોહના કારણે એટલો જણે એનો અંધાપો આવી ગયો છે કે આવું ઉત્તમ ભગવાને બતાવેલો મોક્ષ માર્ગ અત્યારે આપણને મળ્યું છે, છતાં પણ ઘણીવાર મોટાભાગના જીવો એની ઉપેક્ષા કરી અને સંસારના આ ભૌતિક કહેવાતા સુખ તો છે તે દુઃખરૂપ જ છે, છતાં એની પાછળ મોટે ભાગે દોડ્યા જ કરે છે બિચારા જીવો. એટલે આ જોઈને જ્ઞાની ભગવંતોને અપાર કરુણા ઉત્પન્ન થતી હોય છે કે કેટલો દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ મળ્યો છે. અનંત જન્મોનું સાટું વાળવા માટે, સાચા મોક્ષ માર્ગને અનુસરવા માટે, છતાં એને છોડીને આ ક્ષણિક આ બધા પ્રલોભનો આ જાક જમાટ પૂતગલની એમાં લલચાઈ જાય છે બિચારા. એવી સ્થિતિ આપણી છે, બાળક જેવી છે. કાળો ઝેરી સાપ આ ફણ ચડાવીને આમ ભર્યો હોય, નાના બાળક શું લાગે આ તો શું છે, રમકડું છે. એટલે બિચારો એને પકડવા માટે દોડે. અજ્ઞાની છે ને બિચારો. એની મા શું કરે એ વખતે શુદ્ધ કચ્છી મેં ફિંગર જલીને તાણી ગઈને ફિંગર ટાંટીઓ પકડીને ખેંચી લે. એકદમ નજીક પહોંચી ગયો છે, જરાક વિલંબ થાય, વિલંબ તો કયા તરત ડંખ મારશે અને પતી જશે. એટલે ખેંચવાથી બાળકને ઉજરડા પડે, લોહી નીકળે, રડે, બધું થાય. પણ છતાં કાયમને માટે પછી ખતમ મરી જાય એના કરતાં ઓછી તકલીફ છે. એ રીતે જ્ઞાનીઓનું હૃદય તો માતા કરતાં વધારે વાત્સલ્યવાળું જીવ માત્ર પ્રત્યે હોય છે. એટલે આપણી આવી સ્થિતિ જોઈને અપાર કરુણા ઉત્પન્ન થાય છે. ક્યારેક મીઠા શબ્દો દ્વારા, ક્યારેક થોડા કડક શબ્દો દ્વારા, લાલાંક કરીને પણ જ્ઞાનીઓ આપણને અટકાવવા સમજાવવા માટે પ્રયત્ન કરે છે. પણ જીવ ઘણીવાર હેઠ જિદ્દી ચડે, હઠ કરે અને પછી શું કરે ત્યાં લાલ ચોળ અંગારા હોય, એકદમ ધગધગતા અંગારા, એને પણ રમકડા સમજીને બાળક બિચારો બાખોડિયા ભરતો એને પકડવા માટે જાય. એ વખતે મમ્મી બેટા ને તેને જવાય ના એને એમ બાળક શેનો સમજે, ન છૂટકે પછી એને પરાણે પણ આ રીતે અટકાવવો પડે. તો જ્ઞાની ભગવંતો એ પણ આપણી ત્રણેય જગતના જીવોની કાયમી પીડા, બધી જ પ્રકારની પીડાઓ, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, એ કાયમ માટેનો અંત આવી જાય અને આત્મા કાયમ માટે પરમ સુખી થઈ જાય એવો સુંદર મજાનો માર્ગ બતાવ્યો છે. માટે અહીંયા કે જે ભગવાન ગણે ભુવનના સર્વજીવોની બધી જ પ્રકારની પીડાઓ એને નાશ કરનાર એવા આપને મારો નમસ્કાર થાઓ. પછી કહે છે તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષણાય. ક્ષિતિ એટલે પૃથ્વી, તલ પૃથ્વી, તલ પૃથ્વીનું તળિયું, એને માટે અમલ ભૂષણાય. ભૂષણ એટલે આભૂષણ, અલંકાર, ઘરેણું, બરાબર, ઓર્નામેન્ટ. એવું ઘરેણું અમલ, મેલ રહિત, કટાઈ ગયેલું નહીં. ચાંદીના ઘરેણા હોય તો અમુક સમય પછી કાટ લાગે. હા, તો અહીંયા તો એકદમ નિર્મલ, દોષ રહિત એવું આભૂષણ. જે આભૂષણથી શરીર શોભે ઘરેણાથી, એવી રીતે ભગવાનની ઉપસ્થિતિ, હાજરી, હયાતી, એના કારણે આખી પૃથ્વી શોભી રહી છે. ગામમાં એક કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય તો આખી ગામ પંકા ફલાણા એ વ્યક્તિના નામથી એ ગામની શોભા કહેવાય. બરાબર. આપણા સંઘમાં હા એવી રીતે વ્યક્તિગત મતલબ કે કોઈ એવા વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિ હોય કે જે બધાની હિત ચિંતા કરતા હોય તો સ્વાભાવિક છે કે બધાનો પ્રેમ એને મળે. ભગવાને જગતના જીવ માત્રની સાચી હિત ચિંતા કરી. એટલે ભગવાનની હયાતીથી આખી પૃથ્વી શું એકચ્યુઅલી તો ત્રણેય લોક 14 રાજ લોક શોભી રહ્યો છે. એટલે કહ્યું ક્ષિતિતલામલ ભૂષણ. આ ઉપલક્ષણ સમજવું. ક્ષિતિતલ એટલે માત્ર પૃથ્વી નહીં પણ ત્રણેય લોક કે 14 રાજ લોક એમાં નિર્મલ આભૂષણ સમાન એવા હે ભગવાન આપને અમારો નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. ખરેખર જીવનમાં જે આવા પરમાત્મા એને પોતાના હૃદયમાં ધારણ કરે. હાર તો ઘરેણા હૃદયમાં પહેરે ને, આવા પરમાત્મા એને રૂપી આભૂષણ એને જે હૃદયમાં ધારણ કરે તો જ્યાં જાય ત્યાં દરેક રીતે એ માન સન્માનને પામે, એની ઉન્નતિને પ્રગતિ દરેક રીતે ઉત્તરોત્તર વધતી જાય. માટે ખરેખર જીવનમાં સુખી થવું હોય તો આ પરમાત્માની ભક્તિને હૃદયમાં ધારણ કરવા જેવી છે. બીજા તમારા આભૂષણો બધા પરસેવ, લિપસ્ટિક ને પફ ને પાવડર ને કંઈક પ્રકારના આજે ફેન ફતુર કરે, પેલા બ્યુટી પાર્લરોમાં જાય, થોડીક વાર પછી પરસેવો થાય એટલે બધું પાછું જશે થે. એના કરતાં આ શાશ્વત ઘરેણું પરમાત્મા એને ધારણ કરી લો.
પછી કહે છે તુભ્યમ નમસ્તે જગત પરમેશ્વરાય. ત્રિજગત, ત્રિભુવન, ત્રિજગત, ત્રિલોક, બધાનો અર્થ એક જ. 3 જગત એટલે સ્વર્ગ મૃત્યુને પાતાળ. એના માટે પરમેશ્વર, પરમ ઈશ્વર, પરમ ઐશ્વર્યથી યુક્ત ભગવાન જેવું ઐશ્વર્ય આ જગતમાં બીજા કોઈનું હોતું નથી. બાહ્ય પણ અને આભ્યંતર ઐશ્વર્ય થોડી વાર પહેલાં આપણે વિચારી ગયા એ પ્રમાણે અષ્ટપ્રાતિહાર્ય, જ્યોતિષ અતિશયો, વાણીના 35 ગુણો, સમવસ્ત્રની અદ્ભુત રચના વગેરે વગેરે. અને આભ્યંતર ઐશ્વર્યમાં તો કેવળ જ્ઞાનાડી અનંત ગુણોનું આભ્યંતર ઐશ્વર્ય. એટલે આ જગતમાં પરમ ઈશ્વર, સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યથી યુક્ત એવા હે ભગવાન, આપને અમારો નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. અને છેલ્લે કહે છે તુભ્યમ નમો જીન ભવો દધી શોષણાય. ભવો દધી, ભવ એટલે સંસાર, ભવો ભવ તુમ ચરણ અપડે ભવ સંસાર રૂપી ઉડધી, ઉડધી એટલે સાગર, સમુદ્ર, સંસાર રૂપી સાગર, એને શોષણાય શોષી લેનારા, સૂકવી નાખનારા એવા હે જીન, રાગ દ્વેષને જીતનારા જીન, આપને મારો નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. હિન્દુઓમાં એવી વાત આવે છે, અગસ્ત્ય નામના ઋષિ થઈ ગયા અને એમણે કોઈ કારણે આખા સમુદ્રને શોષી લીધો. આત્માની લબ્ધિ હોઈ શકે, અશક્ય કશું નથી. હા, કહેવાય છે કે 1 તોલો પારો હોય ને, મર્ક્યુરી પારો, 40 તોલા સોનાને પોતાના સમાવી લે. એવું વાંચ્યું છે, સાંભળ્યું છે. આનું વજન કરો તો એટલું જ થાય, 1 તોલો જ વધે. એમ નહીં કે 50 તોલા થઈ જાય, એક વધુ થઈ જાય. વળી રિવર્સ પ્રક્રિયા કરવામાં આવે તો પાછું એમાંથી એ બાકી 40 તોલા સોનું પાછું બહાર નીકળી શકે. એટલે પૂતગલમાં પણ જો આટલી શક્તિ હોય તો ચેતન આત્માની શક્તિની તો વાત શી કરવી, બરાબર? એટલે એ રીતે પોતાની કોઈક લબ્ધિ દ્વારા અગસ્ત્ય ઋષિએ કોઈ કારણવશાત સમુદ્રનું શોષણ કર્યું એવી વાત પુરાણોમાં આવે છે. પણ એ તો ઠીક ભાઈ, આ તો આપ તો આખા સંસાર રૂપી મહાસાગર એને શોષી લીધો. ભવસાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોહે તરણ નકી, વરે લાગી લગન પ્રભુ ચરણ નકી. પ્રાય મીરાબાઈનો વાક્ય છે. ભવસાગર અબ સુખ ગયો હૈ, ભગવાનની ભક્તિ કરતાં કરતાં એવા આનંદનો અનુભવ થાય છે. અંતરાત્મા સાક્ષી પુરુષ છે કે હવે મારું સંસાર પરિભ્રમણ વધારે નહીં જ હોય, હવે મને સંસાર સાગર તરવાની કોઈ ફિકર એટલે ચિંતા નથી. પરમાત્માની ભક્તિ વસ્તુ એવી છે. આપણે યાદ કરીએ નવીનભાઈ ગાંધી અમદાવાદવાલા, હા, રોજ કેટલા 54 દેરાસરમાં પૂજા કરે અને ભગવાનના દર્શન પૂજન કરે, એટલો આનંદ ઉભરાય, લગભગ રોજ અડધો ગ્લાસ ભરાય. એટલા હર્ષના આનંદના આંસુ સહેજે સહેજે એમના આંખોમાંથી વહી જાય અને એટલો આનંદ થાય છે. અમે તો 3-4 વખત મળ્યા પ્રત્યક્ષ અમદાવાદમાં. તો એકવાર અમને કહેલું કે મારા સાહેબ, મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે વધુમાં વધુ 2 કે 3 બસ એનાથી વધારે મારું સંસાર પરિભ્રમણ બાકી નહીં જ હોય. એમ અંતરાત્મા મારો સાક્ષી પૂરે એટલો આનંદ અનુભવાય છે ભગવાનના દર્શન પૂજન વગેરે કરતાં, બરાબર? એટલે ભવો દધી શોષણ આને કહેવાય. પોતાનું તો ભગવાન કાયમ માટે છૂટી ગયા સંસાર સાગરથી, પણ એમણે ઉત્તમ એવો રસ્તો બતાવ્યો છે. અને પરમાત્માની પણ જો આ રીતે જીવ નિષ્કામ ભાવે ભક્તિ કરે તો એને પણ એવો અનુભવ પોતાને થાય કે હવે મારું વધારે રખડપટ્ટી નહીં જ હોય. એવો અનહદ આનંદ પરમાત્માની ભક્તિથી અનુભવાતો હોય છે. માટે હે જીન, હે રાગ દ્વેષને જીતનારા, હે ઇન્દ્રિયોને મનને જીતનારા એવા જીનેશ્વર ભગવાન આદિનાથ, એવા છો આપ. ભવો દધી શોષણાય, સંસાર સાગરને સૂકવી લેનારા. અથવા બીજા એક શ્લોકમાં કહ્યું કે શું કહ્યું છે કે હવે સંસાર સાગર અમને ખાબોચિયા જેવો લાગે છે, ચુલુક પ્રમાણ. આગળ શું છે આખી હીટી? તો નાનકડું ખાબોચિયું હોય પાણીનું, એને ઓળંગવું હોય તો આરામથી ઓળંગી શકાય. એક પગ ને બીજું અદ્ય ત્રિલોક તિલક પ્રતિભાસતે મે સંસાર વારિધિરયમ ચુલુક પ્રમાણમ. હે 3 લોકમાં તિલક સમાન ભગવાન, મને હવે આજે લાગે છે આપ મળ્યા, આપની ભક્તિ મળી એટલે મને લાગે છે કે હવે આ સંસાર મને સાગર જેવો 84 લાખ જીવોની નિરક ને નિગોદ ને વિકેન્દ્રીનો વિકવા પરિવાર એવો કોઈ ભય લાગતો નથી. હવે ખાબોચ્યો થઈ ગયો એટલે હવે બસ 1-2 ભાવમાં જ મારો વિસ્તાર થઈ જશે એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે. એવા હે ભગવાન, આપને મારો નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. કેવા સુંદર ભાવો દરેક ગાથામાં, આ ગાથામાં વિશેષ પ્રકારે. એટલે આખો ભક્તાવર્ગ કંઠસ્થ કરવાની હવે ક્ષમતા ન હોય કદાચ તો કમસે કમ આ એક ગાથા તો કોશિશ કરજો. મહિના ભલે ને એક અઠવાડિયામાં 1 લીટી,
બરાબર, રોજની નથી થતી કાંઈ નહીં, અઠવાડિયામાં રોજનું એક શબ્દ માત્ર, એક શબ્દ કરશો તો એ મહિના દિવસમાં એક શ્લોક થઈ જશે. જ્ઞાનીઓ કહે છે રોજનો એક અક્ષર પણ યાદ રહેતો હોય, એટલી તમારી યાદશક્તિ કમજોર હોય ને, એક અક્ષર માન તો પણ પુરુષાર્થને છોડો નહીં. બરાબર, પુરુષાર્થ કરશો તો માસ્તુસ મુનિની જેમ પછી કેવળ જ્ઞાને પણ પામી જશો. બરાબર, અને હવે આપણે ગૌલીની જગ્યાએ એક ગીત બોલાવું છું, બધા જીલાવજો. બરાબર. सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है, जीवन का कण कण खिलता है, जीवन का कण कण खिलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से अज्ञान टळे, सत्संगत से भगवान मिले, चाबी से ताला खुलता है, चाबी से ताला खुलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से वैराग्य बढ़े, सत्संगत से वैराग्य बढ़े, सत्संगत से सौभाग्य बढ़े, सत्संगत से सौभाग्य बढ़े, पानी से पौधा खिलता है, पानी से पौधा खिलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है, नास्तिक भी आस्तिक बनता है, नास्तिक भी आस्तिक बनता है, पापी भी पावन बनता है, पापी भी पावन बनता है, दीपक से दीपक जलता है, दीपक से दीपक जलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है, कपड़े को जैसा रंग मिले, कपड़े को जैसा रंग मिले, मानव को जैसा संग मिले, मानव को जैसा संग मिले, बस उसी ढंग से ढलता है, बस उसी ढंग से ढलता है, सत्संगत से सुख मिलता है, सत्संगत से सुख मिलता है। ओम शांति 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 से ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લો એ સબ સાહુણામ સબ પાવપણાસણો પડમં હોય મંગલ